અત્યાર સુધી તમે સાવજોની ગર્જના સાસણના ગીરમાં સાંભળી હશે, પરંતુ હવે પોરબંદરની બરડાની વીડીમાં પણ ડાલામથ્થાની ડણક સંભળાશે. સાવજોએ શોધી લીધું પોતાનું બીજું ઘર. સાવજોનું નવું ઠેકાણું મુકામ પોસ્ટ બરડા. બરડાનું વાતાવરણ અનુકૂળ, સિંહો માટે સાનુકૂળ, રહેઠાણ માટે શ્રેષ્ઠ, સિંહો માટે બેસ્ટ બરડા. 143 વર્ષ બાદ બરડામાં ડાલામથ્થાની ગર્જના. જી હા, અત્યાર સુધી ગીર જંગલ અને અમરેલી જિલ્લામાં જ એશિયાઈ સિંહની ગર્જના સંભળાતી હશે. લોકો સાસણમાં જ સિંહના દર્શન કરવા જાય છે, પરંતુ હવે પોરબંદરના બરડા વીડીમાં પણ ડાલામથ્થાની ડણક સંભળાવવા લાગી છે. ગીરના સિંહ પોતાની સીમા વિસ્તારતા હવે બરડા ડુંગરમાં ઠરીઠામ થયા છે. એશિયાટિક સિંહોએ પોરબંદર નજીક બરડા વન્યજીવ અભયારણ્યમાં પોતાનું નવું અને બીજું ઘર શોધી લીધું છે. બરડામાં સિંહ છેક સન 1879માં છેલ્લે દેખાયો હતો. હવે 2023માં ફરી સિંહ દેખાતા 143 વર્ષ બરડામાં સાવજોની વાપસી થઈ છે. પોરબંદરના બરડા વન્યજીવ અભયારણ્યમાં એશિયાઈ સિંહ ફરી દેખાતા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ખુશી વ્યક્ત કરી. બરડામાં જે લાયન આવ્યો છે, જે કાલે આપણે રિલીઝ કરી, એ મને એવું લાગે છે કે આ એક નવી સોપાન છે ગીર માટે અને ફોરેસ્ટ માટે, જેથી કરીને લોકોને એક નવું સ્થળ મળશે. જે અત્યારે આપણે ચારે બાજુ છે, તો આ જગ્યાએ ખૂબ સારી રીતે આપણે જોઈ શકશું. બરડાનું જંગલ છે ને એ વીડી છે, જંગલ કરતાં વીડી છે એમ કહું તો વધારે સારું. મોટા મોટા જે ઘાસ હોય છે એના માટે અત્યારના જ મેં 2 લાયનનો વચમાં જે પોસ્ટ કરી હતી, તમે જોયું, બે બ્રધરો જેવા ફરે છે, એમાંથી જ આવેલા છે. આ સિંહ રાણાવાવ રેન્જમાં રાણાવાવ રાઉન્ડના મોટા જંગલ બીટમાં દેખાયો હતો. આ સિંહ પર દેખરેખ રાખવા માટે ગુજરાતના વન વિભાગ દ્વારા 29 ઓક્ટોબર 2022ના રોજ તેને રેડિયો કોલર લગાવવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના વન વિભાગે બરડા વન્યજીવ અભયારણ્ય એશિયાટિક સિંહો માટેના બીજા ઘર તરીકે ઓળખ ઊભી કરી છે. આ અભયારણ્ય સિંહોનું નવું ઘર બનશે. ત્યારે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ બરડાના વિકાસ માટે પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી છે. જંગલમાં ઓછા રહે છે પણ વીડીમાં વધારે છે, અને વીડીમાંથી પછી શું કરે, આજુબાજુમાં જેટલો શિકાર થાય એ પછી એનું શિકાર કરી ખાય અને પાછા વીડીમાં આવીને રહે, એટલે ત્યાં એને કોઈ ડિસ્ટર્બન્સ નથી. એટલે એ રીતે બરડાનું જંગલ છે એ ખૂબ જ એ લોકોના માટે આશીર્વાદરૂપ બનશે. સિંહની તેમના બીજા ઘર તરફનું કુદરતી સ્થળાંતર ઐતિહાસિક ઘટના છે, અને બરડા વન્યજીવ અભયારણ્યના સમાન સાનુકૂળ વાતાવરણમાં આ રાજવી પ્રાણીની વધતી જતી સંખ્યાને રહેઠાણ પૂરું પાડવા તરફનો માર્ગ મોકળો કરશે.